માળિયા તાલુકાના સરપંચોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું. માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અમે માળિયા તાલુકાના તમામ ગામડાના સરપંચશ્રીઓએ અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપેલું કે અમારા જે વિકાસના કામો છે છેલ્લા 6 મહિનાથી ન થતા હોય, જેમાં જીએસટીનો પ્રશ્ન હોય, તે મુદ્દે અમે આજ બધા સરપંચશ્રીઓએ આવેદનપત્ર આપેલું છે કે જે વિકાસના કામો 6 મહિનાથી જે બંધ છે તે કામો વહેલી તકે ચાલુ કરવામાં આવે અને જીએસટીનો જે પ્રશ્ન છે તે નિકાલ કરવામાં આવે. એટલે આજ રોજ અમે બધા સરપંચશ્રીઓ અમારા ગામના સમસ્ત ગામજનોનો પણ વિકાસના કામોની અપેક્ષા હોય અમારા બધા પાસે. તે હિસાબથી છેલ્લા 600 મહિનાથી માળિયા તાલુકાની અંદર કોઈ કામ ન થતા હોય, અમારા નાણાં કામો હોય, ધારાસભ્યની ગ્રાન્ટ હોય, સાંસદ સભ્યની ગ્રાન્ટ હોય, બધી તાલુકા પંચાયતની ગ્રાન્ટ હોય, તમામ કામો અત્યારે ઠપ હોય છેલ્લા 6 મહિના થયા. એટલે આપ બધાના મીડિયાના માધ્યમથી પણ અમે બધા અપેક્ષા રાખીએ છીએ કે તમારો હરહંમેશ અમને સહકાર મળે છે, તો અમારા આ પ્રશ્નનો વહેલો નિકાલ આવે એવી આપ સૌને અપેક્ષા રાખીએ છીએ. અને જો આનો વહેલો નિકાલ નહીં આવે તો અમે બધા જિલ્લા લેવલે તેમજ ગાંધીનગર સુધી પણ જવાની અમારી તૈયારી છે કે વિકાસના કામો માટે અમે બધા આખા જિલ્લાના સરપંચો મળી અને આગળ જશે.